હેલો દોસ્તો, તો સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં। તો દોસ્તો, ઉનાળામાં આપણે શું ખાવું જોઈએ? ગોલા। તો દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણા ગામના બજરંગના પ્રખ્યાત ગોલા ખાવા માટે। તો દોસ્તો, અમે તો ગોલાનો સ્વાદ લેવાના છીએ, તો તમે પણ દોસ્તો મારી સાથે ગોલાનો સ્વાદ મારો। તો દોસ્તો, આપણે અહીંયા કઈ સાદા ગોલા મળી જવાના છે, મલાઈ વાળા ગોલા મળી જવાના છે, ડ્રાયફ્રૂટ વાળા ગોલા મળી જવાના છે। અને આ દોસ્તો, એકવાર તમે જો ગોલાનો સ્વાદ ચાખી જાવ તો દોસ્તો તમને વારંવાર ગોલો ખાવાનું મન થાય જ। તો મળીએ દોસ્તો આપના બજરંગના શેઠ હરિભાઈને। ચલો। હરિભાઈ, આપને સવારનો બેકરી ખોલવાનો ટાઈમ શું છે ગોલાનો? સવારે 10 વાગ્યાનો। અને રાત્રે બંધ કરવાનો ટાઈમ શું છે હરિભાઈ આપનો? સાંજે 9। તો દોસ્તો, સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી હરિભાઈ નો ટાઈમ છે ગોલા ખુલ્લો રાખવાનો। તો દોસ્તો, એકવાર તમે જરૂર ને જરૂર પધારજો। અને હરિભાઈ, આપને લોકેશન દેખાડી દો ને। તો દોસ્તો, આપણા ગામના પાદરમાં સતી માતાજીના મંદિર પાસેનું લોકેશન છે। તો દોસ્તો, જરૂર એકવાર પધારજો। અમે તો ગોલાનો સ્વાદ લેવાના જ છે, તો દોસ્તો તમે ભૂલતા નહીં। અને હા દોસ્તો, જે હરિભાઈના ગોલાનો કલર બનાવવામાં આવે છે તે એકદમ પ્યોર ખાંડની ચાસણીમાંથી બનાવવામાં આવે છે, જેથી કરી અને તમારે કોઈ ગળું પકડવાની કોઈ બીક જ નથી। તો દોસ્તો, તમે જોઈ લો હરિભાઈ કેવી રીતે ગોલા બનાવી રહ્યા છે। દસ નો કેવો રાખો? ખાતા મેં ખાવાનું હતા। તો મળીએ દોસ્તો આપને નેક્સ્ટ વિડીયોમાં।